myself નિરાલી શર્મા. આજે આપણે વાત કરીશું નામકરણ વિશે. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી હેલો આલ્કેન અને હેલો એરીનની ડેફિનેશન અને વર્ગીકરણ વિશે. આજે આપણે વાત કરીશું નામકરણ વિશે. તો નામકરણ બે પ્રકારે થાય, એક તો સામાન્ય નામ અને બીજું આઈયુપીએસસી નામ. તો આપણે પહેલા સ્ટાર્ટ કરીશું સામાન્ય નામથી. સામાન્ય નામમાં આપણને ખબર છે કે મેં આગળ તમને કીધું હતું કે RX, તો R હોય ત્યાં કોઈ આલ્કાઇલ સમૂહ હોય અને એની સાથે હોય હેલોજન સમૂહ, તો એને આપણે કહીશું આલ્કાઇલ હેલાઇડ. આગળના લેક્ચરમાં મેં તમને આ વાત કરેલી. હવે આપણે નામકરણ ચાલુ કરીએ એનું. તો એનું સામાન્ય નામ ચાલુ કરીશું પહેલા. તો મેં એક એક્ઝામ્પલ લખ્યું છે CH3CH2Cl. હવે આપણે આમાં કાર્બન ગણી લઈએ. તો ટોટલ કેટલા કાર્બન છે? 2. હવે 2 કાર્બન હોય તો આપણને ખબર છે ઇથેન હોય. હવે ઇથેન નથી લખવાનું, આપણે શું લખવાનું છે? ઇથાઇલ. તો આનું નામકરણ શું થશે? ઇથાઇલ. એની જોડે જોડાયેલું છે ક્લોરીન, તો ઇથાઇલ ક્લોરાઇડ. બીજું એક્ઝામ્પલ લઈએ. તો આમાં ટોટલ 1, 2 અને 3 કાર્બન આવેલા છે, તો એનું થશે પ્રોપાઇલ. અને એની જોડે જોડાયેલું છે બ્રોમિન, તો એનું નામ થશે બ્રોમાઇડ. હવે અહીંયા જુઓ કે હું અહીંયા લખી દઉં N. હવે મેં N કેમ લખ્યો? N એટલા માટે લખ્યો કે આ જે પ્રોપેનની જે શૃંખલા છે એક સરળ શૃંખલા છે, એટલે કે એક લાંબી ચેન છે, એટલે એના N લખવામાં આવે છે. જો શાખા હોત અહીંયા કોઈ, તેમાં N લખવામાં ના આવે, પણ એક સરળ શૃંખલા છે. N નો મતલબ થાય નોર્મલ ચેન, એટલે મેં અહીંયા લખ્યો છે N પ્રોપાઇલ બ્રોમાઇડ. એ જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા ટોટલ 4 કાર્બન છે, તો અહીંયા પણ થશે N બ્યુટાઇલ ક્લોરાઇડ. N બ્યુટાઇલ ક્લોરાઇડ. N બ્યુટાઇલ ક્લોરાઇડ કેમ? કારણ કે અહીંયા પણ એક સરળ શૃંખલા જોવા મળે છે, એટલે કે નોર્મલ ચેન છે, એટલા માટે થશે N બ્યુટાઇલ ક્લોરાઇડ. આ તો વાત થઈ એક નોર્મલ ચેનની, એટલે કે એક સરળ શૃંખલાની વાત થઈ. હવે આપણે વાત કરીશું શાખાની. તો શાખામાં પણ એનું 2 રીતે નામકરણ થાય છે. તો એક છે આઇસો અને બીજું છે નિયો. હવે આઇસો અને નિયો કઈ રીતે ઓળખવા એ આપણે નક્કી કરીએ. તો જોઈએ કે આઇસો કઈ રીતે રાખશે એનો પ્રત્યય. તો જોવું કે છેડા પરથી બીજા નંબરના કાર્બન પર એક CH3 એટલે કે એક મિથાઇલ સમૂહ જોડાયો હોય, તો એને કહીશું આઇસો. ફરીથી એકવાર કહી દઉં કે છેડા પરથી બીજા નંબરના કાર્બન પર એક CH3 જોડાયો હોય તો એને કહીશું આઇસો. આનું નામકરણ કરીએ આપણે. તો અહીંયા જોઈ શકો છો તમે કે છેડા પરથી બીજા નંબરનો કાર્બન, એની પાસે એક CH3 છે, તો આપણે કહીશું એને આઇસો. હવે જોઈએ એમાં કેટલા કાર્બન છે. તો 1, 2 અને 3 કાર્બન છે. 3 કાર્બન હોય એટલે પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ. એની સાથે જોડાયો છે ક્લોરીન, તેનું નામ થશે ક્લોરાઇડ. ફરીથી એકવાર કહી દઉં કે છેડા પરથી બીજા નંબરના કાર્બન પર જો એક મિથાઇલ સમૂહ જોડાયો હોય તો એનો પ્રત્યય લાગશે આઇસો. ટોટલ એમાં કાર્બન છે 3, તો પ્રોપાઇલ. એની સાથે જોડાયો છે ક્લોરીન, તો ક્લોરાઇડ. હવે વાત કરીએ એના બીજા એક્ઝામ્પલની. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. હવે જુઓ કે ક્લોરીન અહીંયા હોય તો જ્યાંથી ક્લોરીન હોય ત્યાં 1 નંબર આપવામાં આવે છે, એટલે એને છેડા પરનો કાર્બન ના કહેવાય. છેડા પરનો કાર્બન આ થશે. તો હવે જોઈએ કે છેડા પરથી ત્રીજા નંબરના કાર્બન પાસે એક CH3 છે, તો એનો પ્રત્યય લાગશે આઇસો. હવે આમાં ટોટલ કેટલા કાર્બન છે? 1, 2, 3 અને 4. 4 કાર્બનો એટલે થશે બ્યુટાઇલ
એની સાથે જોડાયો છે ક્લોરીન, તો શું આવશે? ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. આ વાત થઈ આઇસોની. હવે આપણે વાત કરીશું નિયોની. તો નિયોમાં શું હશે? અહીંયા મેં કીધું એમ કે છેડા પરથી બીજા નંબરના કાર્બન પર એક CH3 હોય તો આઇસો. અહીંયા શું થશે? છેડા પરથી બીજા નંબરના કાર્બન પર બે CH3 હોય તો એને કહીશું નિયો. તો શું આવશે આનું નામ? નિયો. ટોટલ કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. તો નિયોબ્યુટાઇલ શું જોડાય છે એની જોડે? ક્લોરીન. તો શું આવશે? ક્લોરાઇડ. ફરીથી એકવાર નિયોની ડેફિનેશન ક્લિયર કરું કે છેડા પરથી બીજા નંબરના કાર્બન પર જો બે મિથાઇલ સમૂહ જોડાયા હોય તો એનું નામ થશે નિયો. 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ, એની સાથે જોડાય છે ક્લોરીન એટલે ક્લોરાઇડ. હવે વાત કરીએ એના બીજા એક્ઝામ્પલની. તો અહીંયા જોઈ શકો છો તમે કે છેડા પરથી બીજા નંબરના કાર્બન પાસે બે મિથાઇલ સમૂહ છે તો આપણે એનું નામકરણ કરીશું કે નિયો. પછી કેટલા કાર્બન છે? 1 2 3 4 5 અને 6. તો 6 હોય તો શું હશે? હેક્સાઇલ. જોડે જોડાયો છે ક્લોરીન તો આવશે ક્લોરાઇડ. ફરીથી નામકરણ જોઈ લઈએ કે જો છેડા પરથી બીજા નંબરના કાર્બન ઉપર એક CH3 હોય તો આઇસો અને બે CH3 હોય તો નિયોબ્યુટાઇલ ક્લોરાઇડ. આ વાત થઈ આપણા સામાન્ય નામકરણની. હવે આપણે જોઈશું IUPAC નામકરણ. IUPAC નામકરણ ચાલુ કરતા પહેલા બીજા બે નામકરણ જોઈશું આપણે. એક તો જેમિનલ અને બીજો છે વિસિનલ. હવે આપણે નક્કી કરીશું કે જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય અને વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય. તો જેમિનલ કોને કહીશું? તો એક જ કાર્બન પર બે હેલોજન જોડાયા હોય તો એને કહીશું જેમિનલ ડાયહેલાઇડ. ફરીથી એકવાર કહું કે એક જ કાર્બન પર બે હેલોજન જોડાયા હોય તો એને કહીશું જેમિનલ ડાયહેલાઇડ. અને જુદા જુદા કાર્બન પર બે હેલોજન જોડાયા હોય તો એને કહીશું વિસિનલ ડાયહેલાઇડ. ફરીથી એકવાર કહી દઉં કે એક જ કાર્બન પર બે હેલોજન જોડાયા હોય તો એને કહીશું જેમિનલ ડાયહેલાઇડ. અને જુદા જુદા કાર્બન પર બે હેલોજન જોડાયા હોય તો એને કહીશું વિસિનલ ડાયહેલાઇડ. હવે એનું નામકરણ જોઈએ, એક એક્ઝામ્પલ લઈને જોઈએ. તો આ જે કાર્બન છે એની પાસે એક જ કાર્બન પર બે CH જોડાયા છે એટલે કે એક કાર્બન સાથે બે હેલોજન જોડાયા છે તો એ તો ફાઇનલ થઈ ગયું કે જેમિનલ હોય. હવે જેમિનલને આલ્કાઇલિડિન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જોઈશું આપણે તો એક અને બે કાર્બન છે, બે કાર્બન હોય એટલે ઇથેન હોય. હવે એનું નામકરણ આલ્કાઇલિડિન તરીકે ઓળખવામાં આવે છે તો આને આપણે કહીશું ઇથિલિડિન ક્લોરાઇડ. ઇથિલિડિન ક્લોરાઇડ. આનું નામકરણ જોઈએ તો આમાં પણ બે કાર્બન છે એટલે થશે ઇથેન. હવે આનું નામકરણ કઈ રીતે થશે? તો ઇથિલિન ડાઇક્લોરાઇડ. આનું નામ થશે ઇથિલિન ડાઇક્લોરાઇડ. જુઓ, જેમિનલનું આલ્કાઇલિડિન તરીકે નામકરણ થશે અને વિસિનલનું આલ્કાઇલિન ડાઇક્લોરાઇડ તરીકે નામકરણ થશે. તો આ થયું જેમિનલ અને વિસિનલનું ડેફિનેશન કે જો એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાયા હોય તેને જેમિનલ કહીશું અને જુદા જુદા કાર્બન પર બે હેલોજન જોડાયા હોય તો એને કહીશું વિસિનલ ડાયહેલાઇડ. જેમિનલમાં ઇથિલિડિન લખાશે જ્યારે વિસિનલમાં ઇથિલિન ડાઇક્લોરાઇડ. હવે આપણે વાત કરીશું IUPAC નામકરણની. તો IUPAC નામ ચાલુ કરીએ આપણે હવે. તો IUPAC નામમાં જે હેલોજન સમૂહ છે એને હવે હેલો પૂર્વ ફોર્મ લાગશે.
હેલો પૂર્વ ફોર્મ એટલે શું થશે? તો ફ્લોરિન હશે તો એને લાગશે ફ્લોરો, ક્લોરીન હશે તો એને લખાશે ક્લોરો, બ્રોમિન હશે તો એને બ્રોમો લખાશે, આયોડીન હશે તો એને આયોડો લખાશે. હવે વાત કરીએ નામકરણની. તો આઈયુપીએસસી નામકરણમાં ઘણા બધા નિયમો છે. એ નિયમોનું પાલન કરીને આપણે એનું નામકરણ કરવાનું હોય છે. હવે આપણે પહેલું નામકરણ કરીએ. આ એક્ઝામ્પલ લખ્યું છે મેં CH3 CH2 CH2 Cl. આ જ એક્ઝામ્પલ આપણું સામાન્ય નામમાં પણ હતું. તેનું નામ શું કર્યું હતું આપણે? કે 3 હેલો કાર્બન હતા અને એક ક્લોરીન હતું. તો આપણે શું લખ્યું હતું એનું? ક્લોરોપ્રોપેન. આ એનું તો સામાન્ય નામ થયું. હવે એનું આપણે આઈયુપીએસસી નામ કરીએ. તો આઈયુપીએસસી નામમાં એનો પહેલો નિયમ છે કે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. તો આ એક શૃંખલા છે. શૃંખલા પછી બીજો નિયમ છે કે ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે કાર્બનને નંબર આપવા. તો આપણે જોઈએ છે કે અહીંયા Cl છે. હવે હું અહીંયાથી નંબર આપું તો 1 2 અને 3 ત્રીજો નંબર આવશે આ ક્રિયાશીલ સમૂહના કાર્બનનો. પણ જો અહીંયાથી નંબર આપું તો 1 2 અને 3. તો અહીંયાથી નંબર આપીશ તો ત્રીજો આવશે અને જો અહીંયાથી આપીશ તો પહેલો આવશે. એટલે આપણે સિલેક્ટ કયો કરવાનો? કે ઓછામાં ઓછો નંબર મળે એ કાર્બનનો આપણે નંબર સિલેક્ટ કરવાનો. તો પહેલો નંબર સિલેક્ટ કર્યો છે આપણે. તો શું થશે? પહેલા કાર્બન સાથે જોડાયો છે ક્લોરીન. તો લખીશું શું? 1 ક્લોરો. કેટલા કાર્બન છે? 1 2 અને 3. તો 1 ક્લોરોપ્રોપેન. 1 ક્લોરોપ્રોપેન. હવે બીજા નંબરની વાત કરીશું. આગળ કીધું એમ કે ક્રિયાશીલ સમૂહવાળા કાર્બનને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે એને નંબર આપવાના છે. તો અહીંયાથી હું નંબર આપીશ 1 2 3 અને 4. જો અહીંયાથી આપું તો ત્રીજો આવશે અને અહીંયાથી આપું તો બીજો આવશે. તો આપણે સિલેક્ટ કયો કરવાનો છે? બીજો. તો મેં બીજો સિલેક્ટ કર્યો. હવે બીજા કાર્બન ઉપર શું જોડાયું છે? ક્લોરીન. તો આપણે નામ આપીશું 2 ક્લોરો. કેટલા કાર્બન છે? 4. તો શું આવશે? બ્યુટેન. 2 ક્લોરો બ્યુટેન. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. હવે આ એક્ઝામ્પલમાં જુઓ તો અહીં આપણને બે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા છે. એક ક્લોરીન છે અને બીજો બ્રોમિન છે. તો આને નામકરણ આપીશું આપણે કે ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નામ આપીશું. તો જો અહીંયાથી નામ આપું તો ચોથો આવશે અને આનું ત્રીજો આવશે. અહીંયાથી નામ આપું તો બીજો આવશે, આનું ત્રીજો આવશે. તો હું નામકરણ અહીંયાથી નંબર આપીશ એનું. તો 1 2 3 4 અને 5. તો બીજા નંબરના કાર્બન સાથે ક્લોરીન છે અને ત્રીજા નંબરના આપા બ્રોમિન છે. હવે આનું નામકરણ કઈ રીતે કરીશું આપણે? તો નામકરણમાં જોઈએ કે હવે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે આપણે એનું નામકરણ કરવાનું છે. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે ક્લોરીનનો શું આવશે? C અને બ્રોમિનનો આવશે B. તો ABCD માં પ્રથમ અક્ષર આવશે B. તો આપણે નામકરણ પહેલા કોનું કરીશું? બ્રોમિનનું. તો શું આવશે? 3 બ્રોમો 2 ક્લોરો. કેટલા કાર્બન છે ટોટલ? 5. તો શું આવશે? પ્રોપેન. ફરીથી આ એક્ઝામ્પલની ડેફિનેશન ક્લિયર કરું કે જુઓ અહીંયા આપણને બે ક્રિયાશીલ સમૂહ દેખાય છે. એક તો ક્લોરીન અને બીજો બ્રોમિન. હવે આપણે એનું નંબરિંગ કઈ રીતે કરીશું? તો ઓછામાં ઓછો નંબર મળે એ રીતે આપણે કાર્બનને નંબર આપીશું. તો મેં અહીંયાથી નંબર આપ્યા. તો બીજા નંબરે આ ક્લોરીન આવ્યો, ત્રીજા નંબરે આવ્યો બ્રોમિન. નંબર તો આપી દીધા. હવે આપણે પ્રશ્ન એ થાય કે પહેલા ક્લોરીન લખવું કે બ્રોમિન લખવું? તો એનું ડિસિઝન લેવાનું આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે. તો આપણને ખબર છે કે ક્લોરીનનો C આવે અને બ્રોમિનનો B આવે. તો B પહેલા આવશે
તો મેં લખ્યું 3 બ્રોમો એટલે ત્રીજા કાર્બન પાસે છે એટલે 3 બ્રોમો. બીજા નંબરના કાર્બન ઉપર છે ક્લોરીન તો 2 ક્લોરો અને સોરી અહીંયા આવશે પેન્ટેન. 5 કાર્બન છે એટલા માટે આવશે પેન્ટેન. બરાબર, 5 કાર્બન છે માટે આવશે પેન્ટેન. હવે વાત કરીએ આ એક્ઝામ્પલની. જુઓ અહીંયા CH3 CH CH અને CH3 અહીંયા પણ બે છે ક્રિયાશીલ સમૂહ, એક ક્લોરીન અને બીજો બ્રોમિન છે. હવે આમાં એક ડિફિકલ્ટી છે કે જો અહીંયાથી બી નંબર આપું તો બી બીજો આવશે, અહીંયાથી બી નંબર આપું તો બી બીજો આવશે. તો કઈ રીતે નંબર આપીશું આપણે? હવે આમાં પણ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણેનું નંબર આપવાનું કે બ્રોમિનનો બી પહેલા આવશે તો બ્રોમિનને નાનામાં નાનો નંબર આપવાનો. ફરીથી એકવાર કહી દઉં કે જો બંને કાર્બનને સેમ નંબર મળતા હોય, બંને ગ્રુપને સેમ નંબર મળતા હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જે અક્ષર પહેલા આવે એને નાનામાં નાનો નંબર આપવો. તો આપણે આને નાનામાં નાનો બ્રોમિન છે બરાબર, બ્રોમિનનો બી પહેલા આવશે એ ફાઇનલ થઈ ગયું. હવે આપણે એને નાનામાં નાનો નંબર આપવાનો છે. જો અહીંયાથી કરું તો ત્રીજો આવશે અને અહીંયાથી કરું તો બીજો આવશે. તો હું અહીંયા લઈ લઉં 1 2 3 અને 4. હવે નંબર આપી દીધા. હવે આપણે એનું નામકરણ કરીશું. તો શું થશે? 2 બ્રોમો 3 ક્લોરો. કેટલા કાર્બન છે? 4. તો શું આવશે? બ્યુટેન. ફરીથી કહી દઉં કે જો બે ક્રિયાશીલ સમૂહ હોય અને બંનેને જો સેમ નંબર મળતો હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જે અક્ષર પહેલા આવે એને નાનામાં નાનો નંબર આપવો. તો મેં અહીંયા બ્રોમિનને આપી દીધો, પછી એનું નામકરણ કર્યું તો 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન. હવે નીચે જોઈએ આપણે. આના જેવું જ છે પણ અહીંયા શું થશે? એક જ ક્રિયાશીલ સમૂહ છે, બંનેમાં ક્લોરીન ક્લોરીન જ છે. તો શું થશે? બંનેમાં આવું જ આવશે કે 1 2 3 4. આમાં તો ગમે તે સાઈડથી નંબર આપો તો ચાલે. કારણ શું એનું? કે બંને ક્લોરીન છે માટે. અહીંયા શું હતું? એક ક્લોરીન હતો ને એક બ્રોમિન હતો. હવે વાત કરીએ આની. તો મેં અહીંયા ગમે તે રીતે તમે નંબર આપો તો બી ચાલી શકે. તો મેં નંબર આપી દીધા. હવે શું થશે આનું? બીજા અને ત્રીજા બંનેમાં શું છે? ક્લોરીન છે. તો આનું નામકરણ થશે 2 3. બે હોય એટલે આપણે આગળ વાત કરી હતી એને શું કહેવાય? ડાય. 2 3 ડાયક્લોરો. 2 3 ડાયક્લોરો. કેટલા કાર્બન છે? 4. તો શું આવશે? બ્યુટેન. 2 3 ડાયક્લોરો બ્યુટેન. બરાબર. જો બંને ક્રિયાશીલ સમૂહ સેમ હોય તો તમે ગમે ત્યાંથી એને નંબર આપી શકો છો. તો મેં અહીંયાથી નંબર આપ્યો તો શું થશે? 2 3. બીજા અને ત્રીજા બંને કાર્બન ઉપર શું છે? ક્લોરીન છે. તો મેં શું લખ્યું? 2 3 ડાયક્લોરો બ્યુટેન. નીચેનું એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા આવે ડબલ બંધ, દ્વિબંધ આવ્યો. દ્વિબંધને શું કહીએ છીએ આપણે? જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો આપણે એને કહીએ છીએ આલ્કાઇન. હવે આલ્કાઇન એ વધુ ક્રિયાશીલ છે એટલે કે એની ક્રિયાશીલતા હેલોજન સમૂહ કરતાં વધારે છે. તો અહીંયા શું થશે કે આલ્કાઇનને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાના છે. અત્યાર સુધી શું હતું? આપણે બધા આલ્કેનની વાત કરી હતી. અહીંયા બધા સિંગલ બંધ હતા બરાબર. હવે આવ્યો ડબલ બંધ. તો ડબલ બંધને નંબર કઈ રીતે આપવા? તો હેલોજન કરતા આલ્કાઇન કેવો છે? વધુ ક્રિયાશીલ છે માટે આલ્કાઇનને ઓછામાં ઓછો નંબર આપવાનો બરાબર. તો અહીંયાથી નંબર આપું તો શું આવશે? બીજો આવશે. અહીંયાથી આપું તો પહેલો આવશે. તો શું આવશે? 1 2 અને 3 બરાબર. અહીંયા હવે શું જોવાનું? આલ્કાઇન જોવાનું. અહીંયા શું જોતા હતા આપણે? હેલોજન સમૂહ જોતા હતા. હવે આલ્કાઇન જોઈશું. તો આલ્કાઇનને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે એનું નંબરિંગ આપવાનું છે. તો
તો મેં અહીંયા નંબર આપી દીધા. હવે નામકરણ કરીશું આપણે. તો ત્રીજા કાર્બન ઉપર શું છે? ક્લોરીન છે. નામકરણ તો પહેલા હેલોજનનું જ કરવાનું, પણ નંબર કોનો આપવાનો? નાનામાં નાનો દ્વિબંધને. તો જોઈએ અહીંયા 3 ક્લોરો કેટલા કાર્બન છે? 3 કાર્બન હોય એટલે શું કહેવાય ને? પ્રોપેન. પ્રોપીન. તો શું થશે અહીંયા? પહેલા કાર્બન સાથે શું છે? દ્વિબંધ છે, તો પ્રોપ 1 ઈન. ફરીથી એકવાર કહી દઉં, આલ્કાઇનને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાના. તો મેં અહીંયા આપી દીધા. હવે નામકરણ કરીશું. તો ત્રીજા કાર્બન સાથે ક્લોરીન છે, તો શું થશે? 3 ક્લોરો. પહેલા કાર્બન પાસે દ્વિબંધ છે, તો શું થશે? ટોટલ 3 કાર્બન છે, તો પ્રોપ 1 ઈન. કાં તો તમે પ્રોપિન પણ લખી શકો છો. પ્રોપિન પણ લખી શકો છો એના ઓપ્શનમાં. તો આ આપણા આયુપીએસસી ના થોડા નામકરણ આપણે કર્યા. હવે આપણે જોઈશું એરોમેટિક રિંગ માટેના આયુપીએસસી નામકરણ. હવે એરોમેટિક માટે વાત કરીશું આપણે. તો આને આપણે કહીએ છીએ સાયક્લો. સાયક્લો વાત કરીએ, સાયક્લોહેક્ઝેનની વાત કરીએ તો આ એક સાયક્લોહેક્ઝેન છે, બેન્ઝીન રિંગ નથી. ધ્યાન આપજો. જો અહીંયા વચ્ચે મેં રાઉન્ડ કર્યું હોત તો એને બેન્ઝીન રિંગ કહેવાય, પરંતુ મેં રાઉન્ડ નથી કર્યું, ફક્ત એક રિંગ દોરી છે. આપણે આને કહીએ છીએ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનમાં સાથે શું જોડાયું છે? ક્લોરીન. તો આનો નંબર આપીશું આપણે 1 2 3 4 5 અને 6. તો આનું નામ શું થશે? 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન. જુઓ, સાયક્લો છે, અહીંયા ક્લોરીન જોડાયો છે એટલે આપણે નામ આપીશું 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન. બીજું વાત કરીએ તો અહીંયા 2 ક્લોરીન જોડાયા છે, તો તમે ગમે ત્યાંથી નંબર આપી શકો છો. હું અહીંયાથી આપું 1 2, નાનામાં નાનો નંબર આપવાનો 1 2 3 4 5 અને 6. તો શું લખીશું આપણે અહીંયા? 1 3 ડાઇક્લોરો સાયક્લોહેક્ઝેન. 1 3 બંને Cl જ છે એટલે શું લખીશું? 1 3 ડાઇક્લોરો સાયક્લોહેક્ઝેન. હવે આ વાત કરીએ તો આ એક સ્ટ્રક્ચર છે. તો આપણે અહીંયા બે ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે, ક્લોરીન અને બ્રોમિન. તો કઈ રીતે નક્કી નંબર આપીશું આપણે? તો બ્રોમિન પહેલા આવશે કે ક્લોરીન પહેલા આવશે એ નહીં જોવાનું. પહેલા આપણે નાનામાં નાનો નંબર આપી દેવાનો. તો હું અહીંયાથી નંબર આપું 1 2 3 4 5 and 6. બરાબર. હવે જોવાનું આલ્ફાબેટિકલ. તો શું આવશે પહેલા? બ્રોમિન. તો નામકરણ શું થશે એનું? 3 બ્રોમો 1 ક્લોરો 1 ક્લોરો. કેટલા કાર્બન છે? 6. તો શું લખીશું? હેક્ઝેન. શું કર્યું મેં? પહેલા ઓછામાં ઓછો નંબર આપ્યો, તો અહીંયાથી નંબર આપ્યા. પછી આલ્ફાબેટિકલ પ્રમાણે બ્રોમિન પહેલા આવશે, તો 3 બ્રોમો 1 ક્લોરો. 6 કાર્બન હતા એટલે મેં શું લખ્યું? હેક્ઝેન. હવે વાત કરીએ આલ્કાઇન. અહીંયા દ્વિબંધ દેખાય છે તમને? અહીંયા આલ્કાઇન આવી ગયો. હવે શું કરીશું? મેં કીધું તું આગળ કે આલ્કાઇન હોય એટલે આલ્કાઇનને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે આપણે નંબર આપવાના છે. તો અહીંયાથી નંબર આપીશું 1 2 3 4 5 અને 6. નંબર આપી દીધા મેં. હવે આ જે લાઈન ડ્રો કરી છે મેં એ દર્શાવે છે ત્યાં હશે મિથાઇલ સમૂહ એટલે કે CH3. તો અહીંયા મિથાઇલ સમૂહ હશે અને અહીંયા ક્લોરીન છે.
હવે નામકરણ કરવાનું છે આપણું. તો ક્લોરીન પહેલા આવશે કે મિથાઇલ પહેલા આવશે? તો ક્લોરીન પહેલા આવે. ક્લોરીનનો C, મિથાઇલનો M. તો આવશે પહેલા ક્લોરીન. તો નામકરણ કરીશું આપણે. કયા કાર્બન સાથે જોડાયો છે ક્લોરીન? છઠ્ઠા નંબરના. તો 6 ક્લોરો 4 મિથાઇલ 4 મિથાઇલ. આલ્કાઇન સમૂહ કયા કાર્બન સાથે છે? બીજા નંબરના કાર્બન સાથે છે. તો કેટલા કાર્બન છે ટોટલ? 6. તો શું લખીશું? હેક્સ. કયા કાર્બન પાસે છે દ્વિબંધ? બીજા નંબરના. તો શું આવશે? 2 ઇન. ફરીથી આનું નામકરણ જોઈએ. તો આલ્કાઇન એટલે કે દ્વિબંધને ઓછામાં ઓછો નંબર મળે એ પ્રમાણે આપણે એને નંબર આપ્યા. તો મેં અહીંયાથી બીજો આવ્યો. જો અહીંયાથી કર્યો હોત તો છઠ્ઠો આવે, પણ અહીંયાથી બીજો આવ્યો. તો બીજા કાર્બન ઉપર શું છે? આલ્કાઇન સમૂહ એટલે કે ઓછામાં ઓછો નંબર એને મળી ગયો. હવે એક અહીંયા મેં લાઈન ડ્રો કરી છે. એ લાઈન દર્શાવે છે કે ત્યાં શું હશે? એક મિથાઇલ સમૂહ હશે. તો મિથાઇલ સમૂહ છે અહીંયા. અહીંયા શું છે? ક્લોરીન છે. હવે નામકરણ કરવાનું છે. તો ક્લોરીનનો C, મિથાઇલનો M. તો સૌથી પહેલા શું આવશે? ક્લોરીન. ક્લોરીન કયા કાર્બન પર છે? છઠ્ઠા કાર્બન પર. તો મેં લખ્યું છે 6 ક્લોરો 4 મિથાઇલ. 6 કાર્બન છે એટલે હેક્સ. બીજા કાર્બન ઉપર શું છે? દ્વિબંધ. તો 2 ઇન. બરાબર. આનું નામકરણ આપણે બધાને આવડે. શું છે આ? ક્લોરોબેન્ઝીન. આનું નામ થશે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન. અહીંયા જોઈએ. આ એક બેન્ઝીન રિંગ છે. હવે એની ઉપર ક્લોરીન અને બ્રોમિન છે. તો કઈ રીતે નામકરણ કરશો આનું? તો એનો નંબર આપી દઈએ. 1 2 3 4 5 and 6. ઓછામાં ઓછો નંબર આપી દેવાનો. બરાબર. હવે આલ્ફાબેટિકલ પ્રમાણે. તો બ્રોમિન આવશે પહેલા. તો લખીશું 3 બ્રોમો. ક્લોરીન આવશે પછી 1 ક્લોરો. પાછળ શું આવશે? બેન્ઝીન. ફરીથી એકવાર કહી દઉં. ઓછામાં ઓછો નંબર આપ્યો મેં. હવે આલ્ફાબેટિકલ પ્રમાણે બ્રોમિન પહેલા આવશે. તો 3 બ્રોમો 1 ક્લોરો બેન્ઝીન. આ એક્ઝામ્પલ જોઈએ આપણે હવે કે બેન્ઝીન રિંગ ઉપર મેં લખ્યું છે CH2 CH2 Cl. હવે અહીંયા જુઓ, બેન્ઝીનની ઉપર પણ એક શાખા જોવા મળે છે. બેન્ઝીનની ઉપર પણ એક શાખા જોવા મળે છે. એટલે અહીંયા નિયમ લાગશે ઉપશાખાનો નિયમ. તો શું નિયમ છે? કે બેન્ઝીન રિંગ ઉપર જે પહેલો કાર્બન હોય, બેન્ઝીન રિંગની કાર્બન સાથે જે પહેલો કાર્બન હોય એને પહેલો નંબર આપવામાં આવે છે. એટલે 1 અને 2. ફરીથી કહી દઉં કે બેન્ઝીન ઉપર જો કોઈ આવી ઉપશાખા હોય તો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો જે પહેલો કાર્બન હશે એને પ્રથમ નંબર આપીશું આપણે. તો 1 અને 2. હવે નંબર આપ્યા. હવે એનું નામકરણ કઈ રીતે કરીશું? તો 2 કાર્બન હોય તો શું કહેવાય એને? ઇથાઇલ કહેવાય. હવે આને આપણે કૌંસમાં લખીશું. તો જુઓ, બીજા કાર્બન ઉપર શું જોડાયું છે? ક્લોરીન. તો લખીશ અહીંયા કૌંસમાં 2 ઇથાઇલ 2 ક્લોરો 2 ક્લોરો ઇથાઇલ 2 ક્લોરો ઇથાઇલ બ્રેકેટ કમ્પ્લીટ. અને બાર લખીશું આપણે બેન્ઝીન. જ્યારે ઉપશાખાનો નિયમ આવે ત્યારે નામકરણ, જ્યારે ઉપશાખાનું નામ લખીએ એ બ્રેકેટમાં લખીશું અને જે મેઇન શાખા છે આપણી એને લખીશું કૌંસની બહાર. ફરીથી ઉપશાખાનું ક્લિયર કરી દઉં. ઉપશાખા હોય
ત્યારે જે બેન્ઝીન રિંગ ઉપર કાર્બન હોય એની પછીનો તરત જોડાયેલો કાર્બન હોય એની પાસે આપણે પ્રથમ નંબર આપીશું. તો મેં નંબર આપી દીધો 1 અને 2. હવે બીજા નંબરના કાર્બન ઉપર જોડાયો છે ક્લોરીન. તો આને કૌંસમાં લખવાનો, આ ઉપશાખાને આપણે કૌંસમાં લખવાની. તો શું લખીશું? 2 ક્લોરો, 2 કાર્બન છે એટલે શું લખીશું? ઇથાઇલ બ્રેકેટ કમ્પ્લીટ અને છેલ્લે લખીશું બેન્ઝીન. તો આ આપણા હતા IUPAC નામકરણ હેલો આલ્કેન અને હેલો એરિન વિશેના. હવે હું તમને થોડી નોટ્સ આપી દઉં, એ તમે કમ્પ્લીટ કરો, થોડી એક્સરસાઇઝ કરશો એટલે તમને ખબર પડશે કે નામકરણ કઈ રીતે કરવું. બરાબર? તો હું તમને થોડી નોટ્સ આપી દઉં છું. આ તમારી નોટ્સ છે જે તમે ઘરે કમ્પ્લીટ કરશો એટલે તમને ક્લિયર થઈ જશે નામકરણમાં. બરાબર? તો આ 10 એક્ઝામ્પલ છે જે તમારે ક્લિયર કરવાના છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય માટે તમને આ 10 એક્ઝામ્પલ આપું છું. થેન્ક યુ.